हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, वेलकम टू आराध्य क्लासीस। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયની વાત કરીએ તો આપણે પ્રથમ ચેપ્ટર જે આપણું ચાલુ છે સૂચકાંક, એની અંદર આપણે ભાગ 5મો આપણે શરૂઆત કરીએ છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ તમને સૂચકાંકની વ્યાખ્યા તેમજ લક્ષણો અને ઉપયોગો બતાવેલા હતા। હવે આજે ભાગ 5ની અંદર તમને જે ટોપિક બતાવું છું ખૂબ જ અગત્યનો, અને પછી દાખલાની શરૂઆત થશે તો ધ્યાન રાખી લેજો। ટોપિકનું નામ છે આધાર વર્ષ, સમજી લેજો ખાસ। આધાર વર્ષ, ઇંગ્લિશમાં આધાર વર્ષને આપણે બેઝ યર કહી શકીએ। આધાર વર્ષનો મતલબ થાય બેઝ યર, આ ધ્યાન રાખી લેજો। આધાર વર્ષ કોને કહેવાય? સૌથી પહેલી વસ્તુ તો તમને બતાવી દઉં, અને આ વસ્તુ બહુ જરૂરી છે, જાણવું છે ખાસ અહીંયા, તો ધ્યાન રાખી લેજો। આધાર વર્ષ કોઈ પણ સૂચકાંકની અંદર એવું છે કે સૂચકાંકની રચનાની અંદર જ્યારે પણ આપણે સૂચકાંકની ગણતરી કરતા હોઈએ તો સૂચકાંકની રચનામાં કોઈ પણ ચાલુ વર્ષની કિંમતને ધ્યાન રાખી લેજો। હું જે અહીંયા લખું છું સમજી લેજો ખાસ। સૂચકાંકની રચનામાં કોઈ પણ ચાલુ સમયની કિંમતને સમજી લેજો આધાર સમયની કિંમત સાથે, આધાર સમય અથવા તો શું આવશે વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય, શું લખેલું છે? સૂચકાંકની રચનામાં કોઈ પણ ચાલુ વર્ષ, ચાલુ સમય અથવા તો તમે લખી શકો છો વર્તમાન સમયની કિંમતને આધાર સમય, અહીંયા લખેલું છે ખાસ, અથવા તો નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયને આધાર વર્ષ તરીકે ઓળખાય છે। એ નિશ્ચિત સમયને શું કહેવાય છે? આધાર વર્ષ તરીકે આપણે ઓળખાય છે। કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખી લેજો, જરૂરી છે। મેઇન વસ્તુ અહીંયા જે સમજાવું છું ખાસ કે કોઈ પણ નિશ્ચિત સમય, નોર્મલી એવું હોય છે સૂચકાંકની અંદર કે નિશ્ચિત સમય કેવું હોવું જોઈએ એ પણ તમને બતાવું છું ખાસ કર। આપણી જે વર્તમાન સમયની એક્ઝામ્પલ પણ તમને બતાવી દઉં, ધારો કે એટલે તમને ખબર પડી જાય। ઉદાહરણ તરીકે બતાવી, દાખલા તરીકે એવું લખેલું હોય કે વર્ષ 2015 ના ઘઉંની કિંમતને વર્ષ 2012ના ઘઉંની કિંમત સાથે સરખાવવામાં આવે તો 2012નું વર્ષ શું ગણાય? આધાર વર્ષ ગણાય। 2012નું વર્ષ શું ગણાય? આધાર વર્ષ ગણાય। 2015ની જે વર્ષની કિંમત ઘઉંની, કોઈ પણ તમે ચલ રાશિની કિંમત લઈ શકો છો, ખાસ ધ્યાન રાખી લેજો। અહીંયા ખાલી ઘઉંની વાત નથી કરી, કોઈ પણ ચલ રાશિની કિંમત, એટલે કે 2015 જે છે એ તમારું ચાલુ વર્ષ છે અને 2012 જે છે એ તમારું આધાર વર્ષ છે। એક આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખી લેજો। એટલે કે આપણે વર્તમાન સમયની કિંમતને આપણે ચાલુ સમયની જે કિંમત હોય એને આપણે આધાર સમયની કિંમત સાથે આપણે શું કરવાનું છે? સરખાવવાનું છે।
અને એ આધાર સમય જે છે, આધાર વર્ષ જે કહેવાતું હોય છે, બરાબર, આ ક્લિયર કટ લખેલું છે ખાસ. તો જે નિશ્ચિત સમય આપણે ધારેલો છે, આ ધારો કે 2012, એ 2012 વર્ષ એ આપણું આધાર વર્ષ ગણવામાં આવે. હવે તમને પૂછે કદાચ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો આધાર વર્ષ કોઈ પણ, હંમેશા એવું કહેવામાં આવતું હોય છે, કોઈ પણ પ્રકારની કુદરતી અથવા તો માનવ સર્જિત જે પણ આફતો હોય, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષ કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. આ ધ્યાન રાખી લેજો ખાસ. એનો મતલબ કે કોઈ પણ કુદરતી પરિબળો, જેમ કે પૂર આવે, ધરતીકંપ હોય, કોઈ પણ પ્રકારનું વાવાઝોડું હોય, અથવા માનવ સર્જિત કોઈ પણ ઘટના, અસામાન્ય ઘટના જેને કહેવાય, બરાબર, જેમ કે સપોઝ દેશની અંદર કોઈ પણ પ્રકારના શું થાય, નાના મોટા ઝઘડાઓ દેશની અંદર, સપોઝ કોઈ પણ જગ્યાએ સ્ટ્રાઇક, હડતાલ જેને આપણે કહેવાય, તો જે પણ કુદરતી કે માનવ સર્જિત પરિબળો જે જવાબદાર હોય, બરાબર, જે તે વર્ષને, એટલે આધાર વર્ષ આ બધી જ પ્રકારની પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. આ વસ્તુ ધ્યાન રાખી લેજો. એટલે આ પરિસ્થિતિની અંદર જે તે વર્ષ આવતું હોય એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણી શકાય નહીં. આ ધ્યાન રાખી. આધાર વર્ષ હંમેશા સામાન્ય હોવું જોઈએ. અહીંયા જે લખું છું ધ્યાન રાખી લેજો, આ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સામાન્ય હોવું જોઈએ. સામાન્ય હોવું જોઈએ. આ બધી જ પ્રકારની પરિસ્થિતિથી દૂર હોવું જોઈએ. કોઈ પણ કુદરતી, બરાબર, ધ્યાન રાખી લેજો, કુદરતી પરિબળો કીધા, પૂર ધારો કે આવે, અથવા તો ધરતીકંપ હોય, અથવા તો સપોઝ વાવાઝોડું હોય, બરાબર, અથવા દુકાળ હોય, ગમે તે વસ્તુ, અથવા તો ધંધા ઉદ્યોગની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, એટલે કે રાજકીય પરિસ્થિતિ, રાજકીય, સામાજિક, આર્થિક, બરાબર, કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષ આ બધા જ પ્રકારની પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. એટલે ઇન શોર્ટ અહીંયા ધ્યાન રાખી લેજો, આધાર વર્ષ તમારું નોર્મલ હોવું જોઈએ, બસ સામાન્ય. ગયા વર્ષની આપણે કમ્પેરિઝન કરીએ, 2020ની વાત કરીએ, તો 2020 માર્ચની અંદર કોવિડની આપણે શરૂઆત થઈ, તો એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકાય જ નહીં. કેમ? કારણ કે એ વખતની અંદર 3 કે 4 મહિના તો જનરલી જોવા જઈએ તો પરિસ્થિતિ કેવી હતી ધંધા ઉદ્યોગની? લગભગ ધંધા બધા જ બંધ હતા 6 મહિના સુધી, અને હજી સ્ટીલ ઘણા બધા ધંધાઓ હજી બી બંધ જ છે. એટલે તમે 2020ને આધાર વર્ષ તરીકે ગણી શકાય જ નહીં, કારણ કે ઓલરેડી 2020ની અંદર ઘણી બધી કુદરતી જે અહીંયા મુશ્કેલીઓ અથવા માનવ સર્જિત જે પણ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓવાળું વર્ષ છે. માટે 2020ને આપણે આધાર વર્ષ તરીકે ગણી શકીએ નહીં. આ ધ્યાન રાખી લેજો. એટલા માટે અહીંયા વર્ડ લખેલો છે કે આધાર વર્ષ આ બધી જ પ્રકારની પરિસ્થિતિથી મુક્ત હોવું જોઈએ. ફ્રી ફ્રોમ એની કાઇન્ડ ઓફ ડિઝાસ્ટર્સ એવું વર્ડ કહેવામાં આવે. કોઈ પણ પ્રકારની હોનારતથી, હોનારત 2 પ્રકારની હોય, કુદરતી હોનારત પણ હોઈ શકે અને માનવ સર્જિત હોનારત પણ હોઈ શકે. આ બધી જ પ્રકારની હોનારતથી મુક્ત હોવું જોઈએ. એટલા માટે અહીંયા વર્ડ બતાવેલો છે ખાસ કે આધાર વર્ષ એ નોર્મલ અથવા સામાન્ય હોવું જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ આધાર વર્ષનો ટોપિક તમને બતાવ્યો, બરાબર, ધ્યાન રાખી લેજો. હવે આની અંદર જ તમને બતાવું છું. આધાર વર્ષને આપણે ધ્યાનમાં લઈએ તો આધાર વર્ષની રીત, અહીંયા 2 રીતો આપેલી છે. જો આપણે આધાર વર્ષની પસંદગી કરવી છે તો આધાર વર્ષની પસંદગી કરવા માટે પણ 2 જુદી જુદી રીતો અહીંયા બતાવેલી છે. તમને રીતો બતાવું છું, બરાબર, ધ્યાન રાખી લેજો. જો તમારે આધાર વર્ષની પસંદગી કરવી હોય તો નોર્મલી આધાર વર્ષની પસંદગી કરવા માટે 2 રીત છે. એક રીત આધાર વર્ષની
પસંદગી કરવા માટે એક પહેલી રીત આવશે અચલ આધારની રીત, બરાબર. હવે ધીમે ધીમે દાખલાની શરૂઆત થશે, ધ્યાન રાખી લેજો. અચલ આધારની રીત આખા ચેપ્ટરની અંદર જોવા જશો તો 12 થી 13 સૂત્રો છે. એ 13 સૂત્રો તમને બતાવી દઈશ અહીંયા, એક સાથે નહીં બતાવું. પહેલાં 2 સૂત્રો એના દાખલા બતાવીશ, પછી બીજા 2 સૂત્રો, એમ કરીને તમને ટોટલ 12 થી 13 સૂત્રો છે આ ચેપ્ટરની અંદર. અને દાખલા ખૂબ જ સરળ છે, થોડા લેન્ધી છે, પણ સૂત્રો પ્રમાણે ધ્યાન રાખશો તો બહુ જ ઇઝી છે, બધાને આવડશે, બરાબર. 2 રીતો છે અચલ આધારની રીત. કોઈ પણ આધાર વર્ષની આપણે પસંદગી કરવી હોય તો પસંદગી કરવા માટે 2 રીતો બતાવેલી છે. એક અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત, આ 2 રીત છે. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખી લેજો, ખૂબ જ અગત્યનું છે. હવે એમાં હું તમને પહેલી રીત બતાવું છું કે અચલ આધારની રીત, બરાબર. પછી એનું સૂત્ર બતાવીશ અને એનું ઉદાહરણ અથવા દાખલા તમને બતાવું છું. ખાસ શરૂઆત કરીએ છીએ આપણે પહેલી રીત, અચલ આધારની રીત, બરાબર. બધા જ લોકો ખાસ ધ્યાન રાખી લેજો. અચલ આધારની રીત, આનું સૂત્ર લખાવડાવું છું તમને અહીંયા. ખાસ સૌથી પહેલી વસ્તુ તો તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે અચલ આધાર એટલે શું. ઇંગ્લિશમાં અચલ આધારની રીતને આપણે કહેવાતું હોય છે અહીંયા ફિક્સ્ડ બેઝડ મેથડ. ફિક્સ્ડ બેઝ મેથડ અચલ આધારને કહેવાય. અને પરંપરિત આધારની રીત છે એને ઇંગ્લિશમાં કહેવાતું હોય છે ચેઇન બેઝ મેથડ. ચેઇન બેઝ મેથડ. હવે આપણે આ બંને રીત દ્વારા શોધવાનું શું છે? સૂચકાંક. આખા ચેપ્ટરમાં સૂચકાંક જ શોધવાનો છે, કારણ કે ચેપ્ટરનું નામ જ સૂચકાંક છે, સમજી લેજો. આ જુદી જુદી રીતોનો ઉપયોગ કરવાનો છે. એમાં પ્રથમ રીત આપણે શરૂઆત કરીએ છીએ અચલ આધારની રીત, જેને ઇંગ્લિશમાં ફિક્સ્ડ બેઝ મેથડ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે અચલ આધારની રીતમાં વાત કરીએ તો આ રીતની અંદર જે પણ સામાન્ય ઘટના કે પરિસ્થિતિ જે ઉદ્ભવતી હોય છે, અચલ આધારમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખી લેજો કે આ રીતની અંદર કોઈ પણ ઘટના કે પરિસ્થિતિની અંદર જે તે સમય અથવા જે તે વર્ષ જે આપેલું છે એ આપણે સ્થિર ગણવાનું છે, બરાબર. આ રીતની અંદર કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ, કોઈ પણ ઘટના કે પરિસ્થિતિમાં જે તે વર્ષ સ્થિર ગણી, જે તે વર્ષ એટલે તમને રકમમાં આપેલું જ હશે કે ધારો કે 2008ને આપણે આધાર વર્ષ તરીકે ગણીને અચલ આધારની રીતે સૂચકાંક ગણો. તમને દાખલામાં લખેલું જ હશે કે 2008ને આપણે આધાર વર્ષ ગણવું છે, 2010ને ગણવું છે, 2015ને ગણવું છે, એ રીતે ક્લિયર લખેલું હશે. તો જે તે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણીને અચલ આધાર દ્વારા આપણે સૂચકાંકની ગણતરી કરવાની છે. એટલા માટે અહીંયા લખેલું છે કે આ રીતમાં કોઈ પણ ઘટના કે પરિસ્થિતિમાં જે તે વર્ષ સ્થિર ગણીને, શું લખેલું છે? જે તે વર્ષ સ્થિર ગણીને સૂચકાંક શોધવામાં આવે છે. કોઈ પણ સ્થિર, ધ્યાન રાખી લેજો, કોઈ પણ વર્ષને સ્થિર અથવા તો નિશ્ચિત ગણવાનું છે અને એ વર્ષને સ્થિર અથવા નિશ્ચિત ગણીને આપણે અચલ આધારની રીતે આપણે સૂચકાંક ગણવાનું છે. એટલા માટે અચલ આધારની રીતનું અહીંયા સૂત્ર બતાવું છું, બધા ધ્યાન રાખી લેજો. ખાસ કઈ રીતનું સૂત્ર છે? અચલ આધારની રીતનું સૂત્ર ચાલુ સમયની કિંમતને
આધાર સમયની કિંમત સાથે આપણે સરખાવવાનું છે, બરોબર. સૂત્ર અહીંયા લખું છું, બધા ધ્યાન રાખી લેજો. અચલ આધારની રીતે, અચલ આધારની રીતે સૂચકાંક. સૂત્ર ખૂબ જ સરળ છે. હું તમને શોર્ટમાં બીજું સૂત્ર બતાવું છું. મેં તમને 12 થી 13 સૂત્રો કીધા. પહેલું સૂત્ર અહીંયા સ્ટાર્ટ કરું છું. અચલ આધારની રીતે સૂચકાંક. ચાલુ સમયની ચલની કિંમત ભાગ્યા આધાર સમયની ચલની કિંમત એને ગુણ્યા 100. આ સૂત્ર ચાલુ સમયની ચલની કિંમત ભાગ્યા આધાર સમયની ચલની કિંમત એને ગુણ્યા 100. આ મેઇન વસ્તુ છે, બરાબર. ખાસ ધ્યાન રાખી લેજો. આધાર ચાલુ સમય અથવા વર્ષ પણ લખી શકો છો. ચાલુ વર્ષની ચલની કિંમત, બરાબર, છેદમાં આધાર સમયની ચલની કિંમત એને ગુણ્યા 100. નોર્મલી તમને સમજાવી દઉં, ધ્યાન રાખી લેજો. પી એટલે ઇંગ્લિશમાં થાય પ્રાઇસ, જેને ગુજરાતીમાં આપણે કહીએ કિંમત, બરાબર. પી એટલે પ્રાઇસ. 1 ધ્યાન રાખી લેજો. P1 હોય તો ચાલુ વર્ષની કિંમત. P1 મતલબ શું થાય? ચાલુ વર્ષની કિંમત. અને P0 એટલે આધાર વર્ષની કિંમત. એટલે આધાર વર્ષની વાત કરું, આજે આપણો ટોપિક છે એટલે યાદ રાખી લેજો. 0 એટલે આધાર વર્ષ થાય. 0 એટલે શું થશે? આધાર વર્ષ. અને જે 1 છે એને આપણે ચાલુ વર્ષ કહીએ, બરાબર. અહીંયા પી લખેલું છે. પી એટલે પ્રાઇસ થાય. P1 એટલે ચાલુ વર્ષની કિંમતને આપણે આધાર વર્ષની કિંમત સાથે જોઈ લો સરખાવવાનું છે, એને ગુણ્યા 100. તમારે મોટું સૂત્ર ના લખવું હોય તો નાનું સૂત્ર પણ અહીંયા લખાઈ દઉં છું, ધ્યાન રાખી લેજો. ઓર કરીને આ સૂત્ર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો આની અંદર, બરાબર. કયું સૂત્ર? P1 છેદમાં P0 એને ગુણ્યા 100. આ સૂત્ર આવશે. અચલ આધારની રીતે સૂચકાંક, બરાબર. લખવું હોય તો અહીંયા લખી શકો છો. અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક. P1 છેદમાં P0 એને ગુણ્યા 100. આ સૂત્ર છે. P1 છેદમાં P0 એને ગુણ્યા 100. ઓકે. એટલે આ તમને પહેલી મેથડ ધ્યાન રાખી લેજો. આધાર વર્ષની આપણે પસંદગી કરવી છે તો 2 સૂત્રો ઉપયોગમાં લેવાના છે, બરાબર. પહેલી રીત તમને બતાવી દીધી, અચલ આધારની રીતે આપણે સૂચકાંક. અને બીજી રીત તમને બતાવું છું, પરંપરિત આધારની રીતે સૂચકાંક, બરાબર. થિયરી તો 2 માર્કની જ આવશે, વધારે પડતી થિયરી ચેપ્ટરમાં પૂછાતો નથી. ખાસ ધ્યાન રાખી લેજો. મેક્સિમમ દાખલા જ હોય છે. અને જે 12 માર્કનું ચેપ્ટર તમને બોર્ડની અંદર પૂછાશે, 10 માર્કના દાખલા હશે, બરાબર. એની અંદર પણ તમને કહી દઉં, એક દાખલો 5 માર્કનો આવશે, એક 3 માર્કનો આવશે, એક 2 માર્કનો આવશે. જોઈ લો, 5 ને 3 8 ને 2 10 થઈ ગયા. એક MCQ અને એક વાક્યમાં જવાબ. તમે ટોટલ કરશો એટલે 12 માર્ક થશે. ઓકે. એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. થિયરી તમારે જાણ પૂરતી અહીંયા બતાવું છું ખાસ, એટલે ધ્યાનથી બરોબર સાંભળજો. બીજી વસ્તુ, સૂત્ર પહેલી રીત, આ પહેલું સૂત્ર બતાવ્યું, આ પણ ઉપયોગમાં લઈ શકો છો અને આ પણ લઈ શકો છો, બરાબર. હવે આગળ તમને હું આ અચલ આધારની રીત બતાવી, એ જ રીતે બીજું સૂત્ર પણ બતાવી દઉં છું તમને, પરંપરિત આધારની રીત, બરાબર. અહીંયા જોઈ લેજો, એ પણ સરળ જ છે. નીચે અહીંયા બતાવી દઉં છું. બીજી રીત કઈ છે? પરંપરિત આધારની રીત. હવે ઇંગ્લિશમાં પરંપરિત આધારની રીતને ચેન બેઝ મેથડ કહીએ છીએ. શું કહેવાય છે? ચેન બેઝ મેથડ. પછી હું
આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું દાખલાની શરૂઆત કરીશ, બરાબર? તો ધ્યાન રાખી લેજો. પારંપરિક આધારની રીતનો મતલબ શું થાય કે આ રીતની અંદર કોઈ પણ ચલ સમયની કિંમતને કોઈ પણ ઘટના અથવા કોઈ પણ પરિસ્થિતિમાં આ રીતમાં શું હોય છે, કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ, કોઈ પણ ઘટના કે પરિસ્થિતિમાં ચાલુ સમયની કિંમતને આગળના સમયની કિંમત સાથે સરખાવાય છે, બરાબર? આનો મતલબ શું થાય? ધ્યાન રાખી લેજો ખાસ. જે ચાલુ વર્ષની કિંમત છે, અચલ આધારમાં શું હતું કે ચાલુ વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમત સાથે સરખાવવાનું હતું. જ્યારે પારંપરિકની અંદર શું હશે? ચાલુ વર્ષની કિંમતને આગળના વર્ષની કિંમત સાથે આપણે સરખાવવાનું છે, બરાબર? માટે બીજું સૂત્ર તમને અહીંયા લખાઈ દઉં છું, બરાબર? ધ્યાન રાખી લેજો. પારંપરિક આધારે સૂચકાંક, પારંપરિક આધારે સૂચકાંક સૂત્રમાં છે પારંપરિક આધારે સૂચકાંક. સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષની ચલ કિંમત જોઈ લો, અચલ આધારમાં પણ સેમ જ છે. ચાલુ વર્ષની ચલ કિંમત પારંપરિકમાં નીચે શું આવશે? અચલ આધારમાં નીચે હતું આધાર સમયની કિંમત, અહીંયા આવશે આગળના વર્ષની ચલ કિંમત. આગળના વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષની કિંમતને આગળના વર્ષની કિંમત સાથે સરખાવો અને ગુણ્યા 100. ગુણ્યા 100 તો કરવાનું જ. કેમ? કારણ કે સૌથી પહેલા જ દિવસે જ બતાવેલું કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. ટકાવારી ફેરફાર એટલે કોઈ પણ દાખલાની જવાબ આવે તો અહીંયા ધ્યાન રાખી લેજો, એ 100 ગુણ્યા 100 હશે, માટે ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. બીજું, સૂચકાંક એક સાપેક્ષ માપ છે, બરાબર? એટલા માટે ખાસ. તો આ બંને સૂત્રો, બંને રીત જે આધાર વર્ષની પસંદગી કરવા માટે વપરાય છે, એ બંને રીત તમને અહીંયા બતાવી. ઓકે? તો બંને સૂત્રો બરાબર ધ્યાન રાખી લેજો. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલાની શરૂઆત કરીશું. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રો ખાસ તમારી ફેરબુકની અંદર નોટ ડાઉન કરજો. લાગે તો 2 વખત 5 વખત લખજો, બરાબર? જેથી તમને પ્રેક્ટિસ થાય. ઓકે? થેન્ક યુ.